વિજાપુરની સમાન પાલીતાણા ખાતે આવેલા શેત્રુંજી ડેમના આહલાદક આકાશી દ્રશ્યો સામે આવ્યા। શેત્રુંજી ડેમના દરવાજામાંથી નીકળતા પાણીના ધોધનો અદ્ભુત દ્રશ્યો સામે આવ્યા। શેત્રુંજી ડેમના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમમાં પાણીની આવક થઈ। શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો। શેત્રુંજી ડેમમાં પાણીની આવકને લઈ ડેમના 59 દરવાજા ખોલવામાં આવ્યા છે। तो भावनगर जिल्लाના જીવાદોરી સમાન પાલીતાણા ખાતે આવેલ શેત્રુંજી ડેમના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। આકાશી દ્રશ્યો આહલાદક છે। શેત્રુંજી ડેમના દરવાજામાંથી નીકળતા પાણીના ધોધનો અદ્ભુત દ્રશ્યો આ સામે આવ્યા છે। શેત્રુંજી ડેમના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમમાં પાણીની પુષ્કળ આવક થઈ છે। શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો હોવાની વિગત છે। શેત્રુંજી ડેમમાં પાણીની આવકને લઈ ડેમના 59 દરવાજા ખોલાયા છે। આપને જણાવી દઈએ કે શેત્રુંજી ડેમના 59 દરવાજા ખોલવામાં આવ્યા છે। ડેમમાં પાણીની પુષ્કળ આવકને પગલે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। જે ભારે વરસાદ પડ્યો છે તેના કારણે આપને જણાવી દઈએ શેત્રુંજી ડેમમાં પાણીની આવક થઈ છે અને ડેમના 59 દરવાજા ખોલવામાં આવ્યા છે। આકાશી દ્રશ્યો અમે આપને શેત્રુંજી ડેમના બતાવી રહ્યા છે કે જે આહલાદક દ્રશ્યો છે। અમારા સંવાદદાતા નીતિન વધુ વિગતે વાત કરવા જોડાયા છે। નીતિન, આકાશી દ્રશ્યો શેત્રુંજી ડેમના સામે આવ્યા છે, 59 દરવાજા ખોલાયા છે, તંત્ર કઈ રીતે સતર્ક બન્યું છે? જી, ચોક્કસ વાત કરીએ તો આ સિઝનમાં જે સિઝનનો વરસાદ છે તેમાં ગઈકાલે પ્રથમવાર છે તે ભાવનગરનો જે પાલીતાણા ખાતે આવેલો શેત્રુંજી ડેમ છે તે ઓવરફ્લો થયો હતો અને તંત્ર દ્વારા નીચેના જે 12 ગામો તળાજા પંથકના આવેલા છે તેને તાકીદ કરી દેવામાં આવ્યા, એલર્ટ કરી દેવામાં આવ્યા હતા કે નદીના પટમાં અથવા તો દરિયાઈ પટ્ટી ઉપર લોકો ન જાય ત્યાં જવા માટેનું ટાળે। ત્યારે આજે વાત કરીએ તો જે આ પાલીતાણા ખાતેનો જે શેત્રુંજી ડેમ આવેલો છે 59 દરવાજાનો ડેમ, તે ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે અને પાણીનો જે નિકાલ છે તે કરવામાં આવ્યો છે। કારણ કે હજી ચોમાસું હજી બાકી છે અને ઉપરવાસમાં પણ સારો વરસાદ છે તે લઈને પાણીની આવક છે તે ધસમસતા પ્રવાહની આવકમાં વધારો જોવા મળી રહ્યો છે। ત્યારે હાલ સમગ્ર ડેમના જે ડ્રોનના દ્રશ્યો છે તે સામે આવ્યા છે અને આ દ્રશ્યો જોઈને જે આકાશનું જે દ્રશ્ય છે તે સામે આવે છે। લોકો પણ ડેમની મુલાકાત માટે જે ઓવરફ્લો થયો છે તેને જોવા માટે જઈ રહ્યા છે। જી બિલકુલ, આભાર તમામ વિગતો બદલ। અમદાવાદમાં ભારે વરસાદની આગાહી। વરસાદ કેટલાક વિસ્તારોમાં હાલ જોવા મળી રહ્યો છે। 4 વાગ્યા સુધી અમદાવાદમાં રેડ એલર્ટ છે। આજે અમદાવાદમાં ભારે વરસાદની આગાહીના પગલે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। આપને જણાવી દઈએ સતત 3 દિવસથી અમદાવાદમાં વરસાદી માહોલ રહ્યો છે અને આજે પણ ભારે વરસાદની આગાહી છે। 4 વાગ્યા સુધી અમદાવાદમાં રેડ એલર્ટ છે। અમદાવાદમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। તે વચ્ચે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હોવાની વિગતો છે। આપને જણાવી દઈએ કે શ્યામલ, શિવરંજની, પ્રહલાદનગર સહિત વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે। મકરબામાં વરસાદ જોવા મળી રહ્યો છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને 4 વાગ્યા સુધી અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ છે। ભારેથી અતિ ભારે વરસાદ અમદાવાદમાં પડી શકે છે। વરસાદી માહોલ વચ્ચે આહલાદક દ્રશ્યો પણ સામે આવ્યા છે। ભીંજાઈને આનંદ માણી રહ્યા છે, કારણ કે જે રીતે મેઘરાજા હાથ તાળી આપી રહ્યા હતા અમદાવાદ શહેરને અને અનેક વિસ્તારોમાં વરસાદ તેમ છતાં પણ શહેરમાં વરસાદ ન હતો, પરંતુ આજે બપોર બાદથી જ અમદાવાદ શહેરના અનેક એવા વિસ્તારો છે જેમાં ધીમી ધારે વરસાદ થયો છે। જોયા છે અમદાવાદીઓ, કારણ કે અમદાવાદીઓ કોઈ પણ વસ્તુની મોજ છે તે મૂકતા નથી। એમાં પણ અમદાવાદ શહેરનો સૌથી શાનદાર જે કહી શકાય કે સાબરમતી રિવરફ્રન્ટ હોય અને રિવરફ્રન્ટનો આહલાદક માહોલ હોય અને તેનો નજારો કેમ ના માણી શકાય આ સમયે, આજનો સમય, કારણ કે ઘણા દિવસથી રાહ જોઈ હતી કે અમદાવાદમાં વરસાદ। કેટલા ટાઈમથી અમે તો વરસાદની રાહ જોતા હતા કે જાણે અહીંયાથી નીકળીને બહાર વરસાદ માણવા જવું પડશે, પણ અહીંયા પડ્યો તો આજે વધાઈ લીધો છે। બધું કામ છોડીને, કામ ધંધા છોડીને રિવરફ્રન્ટનો માહોલ માણવા તમારી સાથે આવી ગયા છીએ અમે પણ। પણ એમ નહીં, ઘણા સમયથી હાથ તાળી આપતો હતો મેઘરાજા, એટલે આવીને જતો રહે। રોજ આમ રાહ જોઈએ તો વાદળા છે કે નથી એ જોઈને અમે રોજ નીકળતા હતા ઓફિસ જવા। ઓકે, આપણે એક અમદાવાદની મજા છે, કારણ કે અમદાવાદી કોઈ પણ વસ્તુ મૂકતા નથી। છોકરા સાથે લઈને નીકળી ગયા છો, શરદી નહીં થઈ કારણ કે વરસાદનો માહોલ નહીં થાય? શરદી નહીં થાય। પહેલો વરસાદ છે ગરમીનો અને બાળકોને ખૂબ આનંદ થયો, બહુ મજા આવી। રિવરફ્રન્ટ બતાવવા નીકળ્યા? હા, રિવરફ્રન્ટ બતાવો, ચક્કર લગાવવા। શું નામ છે તારું? અચ્છા, તને મજા આવે છે વરસાદમાં પલળવું? મજા આવે બહુ કે? આજે જો છોકરા યંગસ્ટરો પણ કેમાં ભણે છે દોસ્ત?
સમાજ બીબીએ અચ્છા, કોલેજમાં વરસાદ ઘણા સમય પછી અમદાવાદમાં આવ્યો, મજા મને નીકળી પડ્યા લાગુ મજા બધા. આવે છે. 2-3 મહિનાથી રાહ જોતા હતા, ગરમી થતી, હા. એટલે હવે પલર આવી ગયા, મજા આવે છે. આ બંને છોકરા જોઈ શકો, મિત્રો પણ છે, છત્રી સાથે પહોંચી ગયા છે, કારણ કે આ રિવરફ્રન્ટની એક અલગ જ મજા છે. રિવરફ્રન્ટને જોવો આ સમયે કેવી મજા આવે, ખૂબ જ મજા આવે છે, આનંદ ફીલ થાય. લાગે ને ફોરેન જેવું કંઈક અલગ જ માહોલ છે. લાગે જ ને, આપણું ગુજરાતનું એટલે આપણે હું દ્રશ્યો બતાવવાનો પ્રયાસ જોઈ શકો છો, લોકો પણ ઊભા છે ને હું એ પણ દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે મિત્ર તું સેલ્ફી લઈ રહ્યો છે, વિડીયો આનો મજા માણી રહ્યો છે આ વિસ્તાર. અરે એક જોરદાર મજા છે. હું પોતે કચ્છથી આવ્યો હતો અહીંયા કોલેજ કરવા. અચ્છા, અત્યારે નીકળી પડ્યો રિવરફ્રન્ટે. કેવો માહોલ છે, બધે સ્નેપો વેપો લઈ. જોઈ શકો આપણે એક મજા છે, હું આ દ્રશ્ય આપણે બતાવવાનો પ્રયાસ કરીશ કે હજુ પણ હું જ્યાં ઊભો છું એ સાબરમતી રિવરફ્રન્ટ ઉપર છે. આહલાદક વાતાવરણ લાગી રહ્યું છે, વિઝિબિલિટી એકદમ ડાઉન જોવા મળી રહી છે, લોકો ખુદ એન્જોય કરી રહ્યા છે વરસાદને. આપ જોઈ શકો છો વहाँ પણ મહિલાઓ પણ જે રિવરફ્રન્ટ પર પહોંચી છે અને એન્જોય કરી રહી છે વરસાદને. અને સતત બપોર બાદથી જ ઝરમર વરસાદ છે, ધીમી ધારે વરસાદ છે અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં પડી રહ્યો છે. વેધર વિભાગે પણ અનુમાન લગાડ્યું હતું કે અમદાવાદ શહેરના અનેક એવા વિસ્તારો છે, વોર્ડ છે, તેની અંદર વરસાદ થશે અને તેને લઈને જ ચોક્કસ અમદાવાદીએ કોઈ પણ જે મોકો હોય છે ત્યારે ક્યારેય મૂકતા નથી. અને આ મોકો પણ એ પણ વરસાદનો, અને એ પણ શરૂઆત જે રીતે થઈ છે વરસાદની, એ મોકો પણ મૂકવા માંગતા તેઓ નથી લાગી રહ્યા. અને એને કારણે જ અમદાવાદ શહેરના રિવરફ્રન્ટ ઉપર લોકો છે વરસાદની મજા છે આજે માણી રહ્યા છે. કારણ